टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આગ બાદ તપાસ થઈ રહી છે અને પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। હિયા ઇફકોટેક નામથી રજિસ્ટર હતી કંપની, માત્ર રેસિડેન્શિયલ ટેક્સ ભરીને ધમધમતું હતું કોમર્શિયલ એકમ। કંપની દ્વારા 70,000 પ્રોફેશનલ ટેક્સ ભરાયો જ ન હતો। 2,000 જેટલા ગેસ સિલિન્ડર ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા। અમદાવાદમાં કુલ 6.80 લાખ કોમર્શિયલ એકમો કાર્યરત। એએમસી પાસે જોખમી એકમો કે ગોડાઉન કોઈ ડેટા જ નથી। દુર્ઘટના બાદ તંત્ર ઊંઘતું ઝડપાયું હોય તેવો ઘાટ સર્જાયો। રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ એક્ટિવિટીના તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ગોડાઉન તેમજ જોખમી એકમોનું લિસ્ટ બનાવવા પણ સૂચના અપાઈ છે। પ્રકારના હોય અને કોમર્શિયલ એક્ટિવિટી કરતા હોય તે અમારું ખાસ ટાર્ગેટ રહેશે અને તે દરેક ઝોનમાં આ ટીમ બનાવી અને અમે ચકાસણી કરશું કે આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી ચાલતી હોય તો તે બંધ કરાવવામાં આવે। અને ખાસ કરીને જે એક્સપ્લોસિવ પ્રકારના નાની કે મોટી કોઈ પણ પ્રકારની કોમર્શિયલ